નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આજની તારીખ એટલે કે 15 જાન્યુઆરી 2019 આજનું કરંટ જોઈએ એ પહેલા વિદ્યાર્થી મિત્રો, તમે જો એજ્યુસફર પરિવારની અંદર નવા હોય, ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી વાળજો, વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અહીંયા કોઈ પણ કમેન્ટ સજેશન છે ચોક્કસ જણાવશો. અને ટેલિગ્રામની અંદર જો જોઈન્ટ થવાનું બાકી હોય તો એ પણ જોઈન્ટ થઈ જજો, જેથી કરીને છે દરરોજના કરંટના આધારે જે પ્રશ્નોત્તરી બને છે એ પ્રશ્નોત્તરીનો તમે લાભ લઈ શકશો. અને એજ્યુસફર એપ ડાઉનલોડ કરવાની બાકી હોય તો પ્લે સ્ટોર ઉપર જે એજ્યુસફર એપ પણ ડાઉનલોડ કરી વાળજો, જેથી કરીને દરરોજે મળતા એજ્યુકેશન અપડેટ્સ, જોબ, ક્વિઝ ગેમ, જીકે ટુડે, ટેકનોલોજીને લગતા તમામ ડિટેલ માહિતી જે અપડેટ થતી હોય છે એ તમને મળતી રહેશે. ચાલો જોઈએ આજનું કરંટ. આજની તારીખ એટલે કે 15 જાન્યુઆરી, આજનો વિશેષ દિવસ કે શ્રી ગુર્જાલીલાલ નંદાનો આજે નિર્વાણ દિવસ છે. 15 જાન્યુઆરી એટલે શ્રી ગુર્જાલીલાલ નંદાનો આજે છે નિર્વાણ દિવસ છે. કે એમનો જન્મ 4 જુલાઈ 1898 જે સિયાલકોટ નામનું શહેર છે ત્યાં થયો હતો. એ ભારતના એવા વ્યક્તિ હતા કે તેમણે છે પ્રથમ 5 લોકસભામાં ચૂંટાઈ આવ્યા હતા. જે શરૂઆતમાં જે આઝાદી બાદ પ્રથમ 5 લોકસભાની ચૂંટણી ચૂંટાઈ આવ્યા એવા કોઈ વ્યક્તિ હોય તો એ છે ગુલજારીલાલ નંદા છે. કે તેઓ છે 2 વખત કાર્યકારી વડાપ્રધાન પણ રહી ચૂક્યા છે, એટલે ખૂબ જ ગર્વની બાબત છે. આ ઉપરાંત અન્ય વ્યક્તિ તો કે જવાહરલાલ નહેરુ અને લાલ બહાદુર શાસ્ત્રીના અવસાન બાદ તેમને કાર્યકારી વડાપ્રધાન તરીકે ભૂમિકા ભજવી હતી. 2 આપણા વડાપ્રધાન કે જવાહરલાલ નહેરુ અને લાલ બહાદુર શાસ્ત્રી કે એ મૃત્યુ પામ્યા, એ અવસાન થયા ત્યારબાદ છે શ્રી ગુલજારીલાલ નંદાએ છે કાર્યકારી તરીકે છે વડાપ્રધાન તરીકેની ભૂમિકા ભજવી હતી. નેક્સ્ટ આગળ જોઈએ, જવાહરલાલ નહેરુનો વડાપ્રધાન તરીકેનો શાસનકાળ સૌથી લાંબો છે. શ્રી જવાહરલાલ નહેરુ સૌથી વધારે છે વડાપ્રધાન પદે રહેનારા કોઈ વ્યક્તિ હોય તો શ્રી જવાહરલાલ નહેરુ છે. સૌથી લાંબો શાસનકાળ એમનો ગણવામાં આવે છે. આપણે વાત કરીએ છીએ ગુલજારીલાલ નંદા, તો કે આ શ્રી ગુલજારીલાલ નંદાને છે પદ્મ વિભૂષણ અને ભારત રત્નથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. અને શ્રી ગુલજારીલાલ નંદાનું અવસાન એ 15 જાન્યુઆરી એટલે કે આજના દિવસે 15 જાન્યુઆરી 1998 ના રોજ નવી દિલ્હી ખાતે એમનું અવસાન થયું હતું. નેક્સ્ટ એવા જ એક બીજા વ્યક્તિ જે ખૂબ જ પ્રખ્યાત છે કે જે 15 જાન્યુઆરી એટલે કે માર્ટિન લ્યુથર કિંગનો આજે જન્મદિવસ છે. માર્ટિન લ્યુથર કિંગ છે, અહીંયા આપણે જોઈ શકીએ છીએ ઇમેજની અંદર, કે જેમનો જન્મ 15 જાન્યુઆરી 1929 ના રોજ અમેરિકામાં થયો હતો. આ એક એવા વ્યક્તિ છે કે જેને અમેરિકાના લોકો દ્વારા અમેરિકન ગાંધી તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે જેવી રીતે છે ગાંધીજીએ ભારતની અંદર છે દાંડીકૂચ યાત્રા કરી અને મીઠાનો જે કાનૂની ભંગ કર્યો અને એના કારણે જે દાંડીકૂચ થઈ અને એ જ દાંડીકૂચની પ્રેરણા લઈ શ્રી માર્ટિન લ્યુથર છે પણ અમેરિકાની અંદર છે આવી જ એક દાંડીકૂચ યાત્રા કરી હતી, જે આપણા ભારતની દાંડીકૂચ યાત્રા થઈ હતી એમાંથી પ્રેરણા લઈ અને એને છે વોશિંગ્ટન કૂચ અથવા તો મોન્ટગોમરી કૂચ તરીકે ઓળખવામાં આવે છે, જે અમેરિકાની અંદર થઈ હતી. તેમણે કરેલા આ મહાન કાર્યને કારણે આ વ્યક્તિને છે અમેરિકાના ગાંધી તરીકે ઓળખવામાં આવે છે. અને 1964માં શાંતિ માટે શ્રી માર્ટિન લ્યુથરને છે નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું હતું. ત્યારબાદ કે શ્રી માર્ટિન લ્યુથરનું છે અવસાન એ 1968માં 39 વર્ષની વયે છે એક ગોરાએ તેમની હત્યા કરી નાખી હતી અને એ રીતે છે તેઓ અવસાન પામ્યા હતા. નેક્સ્ટ રાષ્ટ્રીય ન્યૂઝની જો આપણે વાત કરીએ તો 14 જાન્યુઆરીને સશસ્ત્ર બળ ભૂતપૂર્વ સૈનિક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 14 જાન્યુઆરી ગઈકાલનો જે દિવસ ગયો આપણને ખ્યાલ છે કે ધાર્મિકતાની દ્રષ્ટિએ જોઈએ તો 14 જાન્યુઆરી એ છે ઉત્તરાયણ પર્વ તરીકે ઉજવવામાં આવે છે. સાથોસાથ રાષ્ટ્રીય ન્યૂઝની અંદર તો કે 14 જાન્યુઆરી એ સશસ્ત્ર બળ ભૂતપૂર્વ સૈનિક દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. આપણે ઇમેજની અંદર જોઈ શકીએ છીએ કે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન
ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન કે બલસ્ય મૂલમ વિજ્ઞાનમ. જો આમાંથી સ્લોગનમાંથી જે અમુક સૂત્રો હોય છે ઘણી વખત એક્ઝામની અંદર પૂછાતા હોય છે, એટલે આપણા માટે ખૂબ જ અગત્યના છે કે બલસ્ય મૂલમ વિજ્ઞાનમ. તો કે કોનું? તો કે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, જે મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ છે એ લોગો છે, એ લોગોની અંદર આવેલું સ્લોગન છે. નેક્સ્ટ આગળ આપણે જોઈએ કે ફિલ્ડ માર્શલ દ્વારા આપવામાં આવેલી સેવાઓ અને પ્રદાનને માર્ગદર્શન આપવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. 14 જાન્યુઆરીના દિવસે આ દિવસની સશસ્ત્ર બળ ભૂતપૂર્વ સૈનિક દિવસની ઉજવણી કરવામાં આવે છે. ઇન્ડિયન આર્મીના પહેલા કમાન્ડર આપણે યાદ રાખીશું. પહેલા કમાન્ડર કોણ હતા? તો કે એમ કરિયપ્પા હતા. આ 1 જાન્યુઆરી એટલે DRDO દિવસ તરીકે ઉજવવામાં આવશે. DRDO હમણાં જ આપણે ફૂલ ફોર્મ જોયું કે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન જે DRDO તરીકે ઓળખવામાં આવશે એ 1 જાન્યુઆરીના દિવસે ઉજવવામાં આવશે, જ્યારે 14 જાન્યુઆરીના દિવસે સશસ્ત્ર બળ ભૂતપૂર્વ સૈનિક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. એ આપણે ખાસ યાદ રાખીશું. બીજા અન્ય એવા દિવસો જે જાન્યુઆરી માસમાં ઉજવાતા હોય એવા તો કે 10 જાન્યુઆરી વિશ્વ હિન્દી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 14 સપ્ટેમ્બર રાષ્ટ્રીય હિન્દી દિન તરીકે. જો અહીંયા આપણે મિસ્ટેક નહીં કરીએ, જો વિશ્વ હિન્દી દિન તમને કહે તો એ 10 જાન્યુઆરી છે, પરંતુ રાષ્ટ્રીય હિન્દી દિન કહે તો એ 14 સપ્ટેમ્બર આવશે. આ ઉપરાંત 12 જાન્યુઆરી નેશનલ યુથ ડે એટલે કે રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. નેક્સ્ટ આગળ આપણે જોઈએ સિક્કિમ રાજ્યમાં વન ફેમિલી વન જોબ નામની યોજના શરૂ કરવામાં આવી છે. ત્યાંના સીએમ શ્રી પવનકુમાર ચામલિંગે આ યોજના ચાલુ કરી છે કે દરેક પરિવારનો છે એક સભ્ય છે એ સરકારીની અંદર જોબ કરતો હોવો જોઈએ. આ યોજના એ સિક્કિમ રાજ્યની અંદર લોન્ચ કરનાર વ્યક્તિ હોય તો એ પવનકુમાર ચામલિંગ છે કે દરેક પરિવારમાંથી એક કુટુંબનો કોઈ પણ એક સભ્ય એ હંમેશા સરકારી જોબ કે નોકરી કરતો હોવો જોઈએ. ભારતના પવનકુમાર ચામલિંગ એ સૌથી વધુ સમય સુધી મુખ્યમંત્રી પદ પર રહેનારા એવા કોઈ વ્યક્તિ હોય તો એ પહેલા વ્યક્તિ છે. સૌથી વધારે મુખ્યમંત્રી પદ ઉપર રહેનારા વ્યક્તિ એટલે પવન ચામલિંગ. અહીં આપણે એક સાથે ગુજરાતી ગ્રામરનો મુદ્દો લે કે જ્યારે કોઈ વ્યક્તિના પરિચય આપતો હોય, કોઈ વ્યક્તિના પરિચય આપવાની વાત હોય અને એ સમયે એ નામની જગ્યાએ જ્યારે વ્યક્તિ શબ્દનો ઉપયોગ થયો હોય, નામની જગ્યાએ વ્યક્તિ શબ્દનો ઉપયોગ થયો હોય ત્યારે એના વિશેષણો હંમેશા નારી જાતિમાં મુકાતા હોય છે. યાદ રાખીશું. ક્યારે? તો કે ધારો કે અહીંયા પવન ચામલિંગ એના વિશેની વાત હતી તો એ પવન ચામલિંગ નું નામ ન લેવાના બદલે કોઈ વ્યક્તિ વિશેની આપણે એ જ વ્યક્તિ વિશેની ચર્ચા કરતા હોય કે તે વ્યક્તિ છે એ લાંબો સમય સુધી મુખ્યમંત્રી પદ પર રહેનારા છે. તે વ્યક્તિ એટલે કે વન ફેમિલી વન જોબ એવી યોજના લોન્ચ કરનારા વ્યક્તિ છે. તો અહીંયા વ્યક્તિઓ શબ્દ જ્યારે આવે છે ત્યારે એની સાથે જે વિશેષણો લાગે હંમેશા નારી જાતિમાં લાગે છે. નેક્સ્ટ આગળનું આપણે કરંટ જોઈએ તો કે સિક્કિમને ચાવલની ઘાટી તરીકે ઓળખવામાં આવે છે. સિક્કિમ પહેલા એક સ્વતંત્ર દેશ હતો, પરંતુ છે 16 મે 1975 યાદ રાખીશું 16 મે 1975 ના રોજ તે ભારત સાથે ભળ્યું અને ભારતનું એક અલગ રાજ્ય બન્યું હતું. નેક્સ્ટ આગળ જોઈએ સિક્કિમ એ વિધાનસભાની સૌથી ઓછી એટલે કે 32 સીટ ધરાવતું એકમાત્ર રાજ્ય છે. સિક્કિમની રાજધાની તો કે ગંગટોક છે. સિક્કિમના ગવર્નર તો કે ગંગા પ્રસાદ છે. તો આટલું આપણે આમાંથી ખાસ યાદ રાખીશું. ત્યારબાદ આગળ જોઈએ શ્રી નરેન્દ્ર મોદીને ફિલિપ કોટલર પ્રેસિડેન્શિયલ પુરસ્કાર આપવામાં આવ્યો છે. શ્રી નરેન્દ્ર મોદીને છે એવોર્ડ પ્રાપ્ત થયો છે. આપણે એવોર્ડ ખાસ યાદ રાખશું કારણ કે આપણા વડાપ્રધાનને છે એવોર્ડ મળતો હોય એટલે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ આઈએમપી મુદ્દો બની જાય છે. તો શ્રી નરેન્દ્ર મોદીને છે ફિલિપ કોટલર પ્રેસિડેન્શિયલ પુરસ્કાર આપવામાં આવ્યો છે. આપણે પુરસ્કારનું નામ પણ યાદ રાખીશું અને કોને મળ્યો એ પણ યાદ રાખીશું. આ પુરસ્કારની વિશેષ વાત એ છે કે એ આ વર્ષે એટલે કે 2019 થી હવેથી આપવામાં આવશે. દર વર્ષે હવે આપવામાં આવશે અને જે ખાસ આ પુરસ્કાર કોઈ પણ દેશના વડા હોય એ વડાને આપવામાં આવશે જેની કામગીરી ના અર્થમાં એટલે કે જે કામગીરી સારામાં સારી કરેલી હશે
અને દેશના આર્થિક અર્થતંત્રની અંદર પણ બહોળો છે એ વિકાસ કરાવડાયો છે તેવા વ્યક્તિઓને છે આ ફિલિપ કોટલર પ્રેસિડેન્શિયલ પુરસ્કાર આપવામાં આવશે. આપણે યાદ રાખીશું આ એક નવો એવોર્ડ છે 2019 થી શરૂ કરવામાં આવ્યો છે અને હવે આગામી સમયની અંદર દર વર્ષે છે આપવામાં આવશે. નેક્સ્ટ આગળ જોઈએ, નમિતા ગોખલેને સુશીલા દેવી સાહિત્ય પુરસ્કાર મળ્યો છે. અહીંયા છે નમિતા ગોખલેને આપણે જોઈ શકીએ છીએ કે તેમને છે એ સુશીલા દેવી સાહિત્ય પુરસ્કાર પ્રાપ્ત થયો છે. એમને પ્રસિદ્ધ નવલકથા થિંગ્સ ટુ લીવ બિહાઇન્ડ અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એમની આ પ્રખ્યાત નવલકથા છે એ નવલકથા લખી એના નવલકથા ઉપર જ શ્રી નમિતા ગોખલેને સુશીલા દેવી પુરસ્કાર સાહિત્ય પુરસ્કાર આપવામાં આવ્યો છે. તો આપણા માટે આ પણ પ્રશ્ન મહત્વનો છે. નેક્સ્ટ રમત જગતની વાત કરીએ તો કિડ્સ ગોલ્ફ વર્લ્ડ ચેમ્પિયનશિપ કાર્તિક સિંહે જીતી લીધી છે. કાર્તિક સિંહ એટલે એ સૌથી નાની વયનો એ વ્યક્તિ કે જેમનો સ્થાન એટલે કે કાર્તિક સિંહ છે એ ગુડગાંવના વતની છે. ગુડગાંવ એટલે હમણાં જ આપણને ખ્યાલ છે કે તેમનું નામકરણ બદલવામાં આવ્યું છે. ગુડગાંવને હવે છે ગુરુગ્રામ તરીકે ઓળખવામાં આવશે. અહીંયા ઇમેજની અંદર પણ આપણે જોઈ શકીએ છીએ કાર્તિક સિંહ જે છે એ ચેમ્પિયન ટ્રોફી છે લેતા ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ. સૌથી નાની ઉંમરે કિડ્સ ગોલ્ફ વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતનારા તેઓ છે ભારતના પ્રથમ વ્યક્તિ બની ગયા છે કે નાની વયે જો આવો કોઈ કિડ્સ ગોલ્ફ વર્લ્ડ ચેમ્પિયન જીતનારા વ્યક્તિ હોય તો એ કાર્તિક સિંહ છે કે તેમની ઉંમર માત્ર ને માત્ર 8 વર્ષની વય છે. 8 વર્ષની વયે છે તેઓ છે ચેમ્પિયનશિપ જીતી લીધી છે. આ ચેમ્પિયનશિપ છે યુએસ કિડ્સ ગોલ્ફ દ્વારા આયોજિત કરવામાં આવી હતી અને આ યુએસ કિડ્સ ગોલ્ફ દ્વારા આયોજિત થયેલી તેમની અંદર કાર્તિક સિંહ છે એ ચેમ્પિયનશિપ જીતી અને સૌથી નાની વયના ભારતીય વ્યક્તિઓ બની ગયા છે કે જેમને છે આ ચેમ્પિયન ટ્રોફી છે જીતી છે. ઓકે, તો નેક્સ્ટ ગઈકાલે આપણે જે કમ્પ્યુટરના 5 પ્રશ્નો પૂછ્યા હતા એ 5 પ્રશ્નોના જવાબો કમેન્ટ સ્વરૂપે ઘણા વિદ્યાર્થી મિત્રો પ્રયત્ન કરે છે અને સારો એવો છે પ્રતિભાવ પણ મળે છે અને ખૂબ જ આનંદની વાત છે. આજે એ ગઈકાલના જે 5 પ્રશ્નો હતા એની પહેલા સોલ્યુશન કરીએ અને પછી નેક્સ્ટ બીજા 5 પ્રશ્નો છે તમને આપીશું. ગઈકાલના 5 પ્રશ્નોમાં પહેલો હતો કમ્પ્યુટરમાં સૌથી નાનામાં નાનું ડિવાઇસ કયું છે? તો યાદ રાખીશું PDA એ સૌથી નાનામાં નાનું ડિવાઇસ. બીજો પ્રશ્ન તો કમ્પ્યુટર કેવા પ્રકારનું યંત્ર છે? ઇલેક્ટ્રોનિક યંત્ર છે. કેવું છે? ઇલેક્ટ્રોનિક. ત્રીજો પ્રશ્ન તો પાસ્કલિનની શોધ ક્યારે થઈ હતી? તો 1642. 1642 માં પાસ્કલિનની શોધ થઈ હતી. ચોથો પ્રશ્ન બીજી પેઢીના કમ્પ્યુટર શેના આધારિત છે? તો બીજી પેઢીની અંદર છે ટ્રાન્ઝિસ્ટર ખાસ ઉપયોગી બન્યું છે, ટ્રાન્ઝિસ્ટરને આધારિત છે. પાંચમો પ્રશ્ન તો સુપર કમ્પ્યુટરની શોધ કોણે કરી હતી? તો યાદ રાખીશું સિમોર ક્રે કે જેમને સુપર કમ્પ્યુટરની શોધ કરી હતી. નેક્સ્ટ આજના 5 પ્રશ્નો તમને આપીએ એ ચોક્કસથી તમે અમને કમેન્ટ સ્વરૂપે જણાવશો અને એક સારો પ્રતિભાવ મળે છે એટલે ખૂબ ખૂબ પહેલા તો દરેક વિદ્યાર્થી મિત્રોનો ધન્યવાદ, કારણ કે અમને જે કાંઈ પ્રશ્નો પૂછીએ છીએ એના સારા જવાબો અમને મળે છે અને ખૂબ આનંદની લાગણી અનુભવીએ છીએ. નેક્સ્ટ આજના 5 પ્રશ્નોની અંદર પહેલો પ્રશ્ન કે કયો ડેટા પ્રોસેસિંગનું ઉત્પાદન કરે છે? કયો ડેટા પ્રોસેસિંગનું ઉત્પાદન કરે છે? નેક્સ્ટ બીજો પ્રશ્ન કમ્પ્યુટર લેબમાં કયા કમ્પ્યુટર્સ વપરાય છે? જે કમ્પ્યુટર લેબ બનતો હોય છે એ કમ્પ્યુટર લેબની અંદર કયા કમ્પ્યુટર્સ વપરાય છે? ત્રીજો પ્રશ્ન પ્રથમ કમ્પ્યુટરમાં ભાષા કઈ હતી? પ્રથમ કમ્પ્યુટરમાં ભાષા કઈ હતી? ચોથો પ્રશ્ન કયું માઇક્રો કમ્પ્યુટરનો પ્રકાર છે? આમની અંદર 2-3 પ્રકારો આવે છે, જે આવતા હોય તમે અમને જણાવશો. કયું એટલે કે અહીંયા કયા એના અર્થમાં લેશો કયા માઇક્રો કમ્પ્યુટર્સના પ્રકારો છે. અને પાંચમો પ્રશ્ન છે પ્રથમ મિકેનિકલ કમ્પ્યુટર કયું છે? પ્રથમ મિકેનિકલ કમ્પ્યુટર કયો છે? તો અહીંયા જે કઈ પ્રશ્નો છે એના જવાબો અમને કમેન્ટ સ્વરૂપે જણાવશો અને અહીંયા જે કઈ વિડીયો તમે જોયો એમની અંદર મહત્વના જે ન્યૂઝ હતા પ્રશ્નોત્તરી સ્વરૂપે પણ ઘણા વિદ્યાર્થી મિત્રો પ્રયત્ન કરે છે, પ્રશ્નો બનાવે, જવાબ આપે, ખૂબ સારી બાબત કહેવાય છે.
બરોબર. અને ઓકે, આપણે અહીંયા જે વિડીયો બનાવ્યો છે તમારા ફ્રેન્ડ સર્કલમાં મિત્ર સ્વજનની અંદર શેર કરજો. દરેક વિદ્યાર્થી મિત્ર તેનો લાભ લઈ શકે તેવા હરમેશ પ્રયત્નો થતા રહે તો ગુજરાતના છેવાડાના દરેક લોકોને છે તેનો લાભ મળી રહે. અહીંયા આપણે છે એ બને તેટલો વિડીયોને શેર કરો, લાઈક કરો, કમેન્ટ્સ આપવાનું ભૂલશો નહીં. ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો એ પણ ભૂલશો નહીં. બાજુમાં આવેલા નાના અકડા બેલ આઇકન ઉપર ક્લિક કરવાનું બાકી હોય તો એ પણ કરી વાળજો, જેથી કરીને નવા વિડીયો તમારા નોટિફિકેશન ઉપર સીધા જ મળી રહેશે. ઓકે, તો અહીંયા આજનું કરંટ પૂર્ણ કરીએ છીએ. ધન્યવાદ મિત્રો.